કારણો હતા એના કઈક ફોન આનું ના આવ્યો એક ટાઈમ આમ કરી દેવાનો કે બસ માની લીધું એમ અરે પણ ઈ જ કહું છું એમ કાપા કાંટા કાપા સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ આકાશ ગર વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના 11 ઉઠ્યો હું 10 વાગે પછી વ્યવસ્થિત ફ્રેશ થઈને હવે लेट्स गो टू चाय नाश्ता करने के लिए सबसे पहले आज है संडे आप सबका फन डे मेरा भी फन डे मेरा भी वर्क डे है तो सब आपको पता ही है કાલે બહુ મજા આવી દિલીપ જોડે મસ્તી કરવાની બહુ દિવસથી મસ્તી નહોતી ચાલતી દુકાનની અંદર વાતાવરણ આખું આમ ડોળાઈ રહેલું હતું કારણો હતા એના કંઈક બીજા બરાબર ગઈકાલે જે મસ્તી કરીને એમાં બહુ મજા આવી બરાબર તિલપાન ચીડાવવાની જે મજા આવી ને ફૂલ મજા આવી જોઈએ છીએ હવે આજના દિવસ હું આજે આખો દિવસ 99% તો દુકાને છું જ एक બે કામ છે એ થોડા ઘણા પતાવા જઈશ अदरवाइज तो હું दुकाने જ હોઈશ सो देखते हैं आज क्या होता है तो चलो गाइज लेट्स गो अभी तो हम चलते हैं चाय नाश्ता करने फिर देखते हैं कहाँ जाएंगे क्या करेंगे अभी करेंगे वो सब कुछ आपको दिखाया जाएगा ठीक है सो चलिए भाई लेट्स गो हम तो શું રેડી કર્યું છે બાળેશ શૂટિંગ શર્ટિંગ કપડા સીવવામાં આવશે કપડા સીવવામાં આવશે પ્રોપર શૂટિંગ શર્ટિંગ એવું છે એમ ને સરસ ગાઈસ તમારી નજર ઉતારી દો આ સ્ટેન્ડ વગર છે ને આ બધું ચાલુ કર્યું છે એમ ને નજર ઉતારવાનું હાથ ભાગલા છે એમ કર 1.5 લાખ કા હાથ હે પેલા સર્કસ માં હતી ગોલ્ડન એવું લાગે અમારે તો મૂળ મુદ્દે દિવસો એક રાતે આપણે બેન ભેગું થવાનું થઈ જ જાય છે જીગુભાઈ એકચ્યુઅલી માં આજકાલ બરાબર છે કેમ કે કામકાજ એટલા બધા વધી ગયા છે અમારા એવું નથી ઉન્નતિ હમણાં તારામાં ધ્યાન દેવાનું બંધ કર્યું છે ને એમાં તું નકર તું મને બોલાવતો જ નહીં અરે યાર આવું ના કહો જીગુભાઈ હું યાર હકીકત છે ખોટું બોલમાં યાર વાસ્તવિકતા છે હા યાર તમે હળહળતું ખોટું બોલો છો તમારો ફોન આવ્યો ના આવ્યો એક ટાઈમ મને બતાવી દો હાલો પણ તને ફોન કરવાનો જ નહોતો આવતો તમે બે ભેગા ને ભેગા હવે ઓલીએ ધ્યાન દેવાનું તારામાં હચુડું બંધ કરી દીધું છે વાહ મેં ને છેલ્લા 3 મહિનાથી તારી હારે નથી જોઈ ઉન્નતિ ને આ ખોટું હોય તો મને દે ભાઈ તું પાછું જીગુભાઈ બધું નવું લાયા છે ગાઈસ તમે એક મિનિટ સાચું બોલ અથવા ખોટું બોલ અથવા તારા વ્લોગ જોઈ લે આ આવ્યું છે એકાદ મિનિટ માટે ક્યાંક કે હું છું એમ હું છું યાદમાં જીવું છું સો અત્યારે ભાઈ અમે જઈએ છીએ આજે બધાને મેસેજ બ્રોડકાસ્ટમાં જઈ રહ્યા છે ટીમમાંથી બરાબર છે ટીમમાંથી નહીં ફાઉન્ડર પોતે મેસેજ કરી રહ્યા છે ભાઈ આઈસીટીમાં જે લોકોના પેજમાં કડક નિયમો સાથે અને જે નિયમો એ લોકોને એક્સેપ્ટ કરવા હોય તો જ એ લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે એવું બધું છે અત્યારે અમે જઈએ છીએ કોના જોડે જીગુભાઈ અત્યારે અમે મોટા વેપારી પાસે જઈએ છીએ બહુ મોટો વેપારી છે ગાઈસ બહુ હમણાં થોડીક વારમાં તમને એના દર્શન કરાવીએ એટલો મોટો વેપારી છે કે આજ સુધી કોઈ વેપાર જ નથી કર્યો કોઈ દિવસ નહીં કર્યો ટ્રાફિકમાં એકચ્યુઅલી આજકાલ નિકોલમાં બધું ચાલુ થઈ ગયું છે સુભાષ ટ્રાફિક હા સુભાષ ચોક છે આ છે સુભાષ ચોક ગાઈસ કેમ કે અહીંયા સુભાની ઓફિસ છે ફોન કરે પણ ફોન ઉપાડ્યો નથી એને અત્યારે બરાબર ચલો લેટ્સ ગો જો તમારા લોકોનું કઈ લુહાચું પડ્યું નહીં બરાબર તો આ ઓવરમાં વિકેટ આવી ગઈ ને એટલે તમારે તો ખાલી આમ કરી જ દેવાનું કે બસ માની લીધું એમ બીજી કોઈ વાત નહીં કરવાની અરે વિકેટ જ છે યાર તમે જોવો ને આ ઓવરમાં વિકેટ ખાલી ચેક કરતા રહો તમે જોવો હમણાં વિકેટ આવી ગયા હું કેવું આકાશ તો ભાઈ હું બનાવીશ બ્રો તું ટેન્શન ના લે બનાવીશ ના કસ્તી નહીં બધું રેડી જ છે હું બનાવીશ તું ટેન્શન ના લે એક બોલ બાકી છે હજુ વિકેટ પાડવા માટે એક બોલ ની જરૂર હોય સુભા જાજી ના હોય તને ખબર છે ને પછી એક બોલ માં તારા જેમ પેલો કીપિંગ માં ઉડીને કેચ કરી લે થઈ શકે એમ સમજી ગયો તમે હાચા પડ્યા ના પડ્યા કોઈ ના પડ્યો હરકું પૂરી થઈ ગઈ તો તમે પેલા ખુશી મનાઈ કે બે ની અંદર ના ગઈ મેં હવે મનાઈ હું કહે આમ તમે મનાવો અત્યારે તમે મનાવો પણ અત્યારે અરે પણ ઈ જ કહું છું એમ ના થાય રેખા એમ ના થાય હા ના થાય તો કેમ બીજી ઓવર માં ના આવી વિકેટ હે ત્રીજી માં કેમ ત્રીજી માં આવી તો બસ હું તો તું કેમ થાય એમ કહું છું ચોથામાં આવવાની હતી અને બીજા પર આવી ચોથામાં કોણે કે હું કીધું તું હા ચોથામાં આવશે મેં કીધું હમણાં હું કીધું તું અક્ષરની વાત મેં કરી હતી હા બરાબર બીજા વિકેટ આવે એમ કીધું આપણે ચારે ની
હારું વિકેટ આવશે હવે આપણે ચારે એક થઈ જઈએ હવે કેટલો મેં કીધું તું એમ જ રાખો હા જો આ ઓવરમાં વિકેટ આવી ગઈ તો મારે જતું આવી ગયો પહેલા જ બોલે શુભા પહેલા બોલે ચોક્કો મારો જો હા એ તો પાવર પ્લે ચાલે બ્રો તારામાં આવે તો ખબર લેટ શુભા હેડ પતી ગયો હવે હાલ જતા રહીએ ચલ હાલ હા જોઈ અમે ચોથી ઓવરમાં વિકેટ મેં જાય જ મેં કીધું એમ જ થાય તમારું બધા ના ચાલે નંબરનો ફોટાડો હા ભાઈ સંજુનું બેટિંગ એટલે એક નંબર રમે પણ કાપા કાંડા કે કાપા આખા વર્લ્ડ કપ માં જે વસૂલ કર્યો 1 રન જોઈએ એક જ રન ખાલી 5 બોલમાં સંજુ સેમસન 99 પર અરે 93 પર એટલે 99 પર મારે કેવો મતલબ 6 આ બોલે એમ એવું કદાચ થઈ શકે તો 99 પોસિબિલિટી એમ બધાનું ઉપર બોલાઈ લીધા અરે તમે ગમે ત્યાં બોલાઈ લો વાહ સેમસન વાહ જીતી ગયા ચોક્કો યસ વાહ સંજુ સેમસન વાહ બેટિંગ બોસ બહુ હેવી બોય આ કાળિયાઓ 2016 માં આપણા પર એવા આવી જતા ને તો ગાઈસ ફાઇનલી ઇન્ડિયા સેમીફાઇનલ ની અંદર પહોંચી ગયું છે અને વન એન્ડ ઓનલી કહી શકો ને તો સંજુ સેમસન જે ડોમિનેટ કર્યું છે ભાઈ આજની મેચ ની અંદર ભાઈ આમ વિરાટ કોહલી ની યાદ આવી ગઈ એમ કોને તો બી ચાલે બહુ વ્યવસ્થિત કેમ કે વેસ્ટ ઇન્ડિઝ જ્યારે 2016 માં આપણા સામે જીત્યું હતું ને ટી શર્ટો કાઢીને મારા બેટા સેમીફાઇનલ જીત્યા હતા ત્યારે ટી શર્ટો કાઢી હતી હમણે એટલો વટ બતાવ્યો હતો એકદમ શાંતિથી આ મેચ જે સંજુ સેમસને જીતાડી છે ને ભાઈ મોજ પડી ગઈ એમ કહો તો ચાલે બરાબર છે સો હવે ટાઈમ થઈ ગયો છે ભાઈનો જમવાનો સો જઈ રહ્યો છું અત્યારે તો હું જમવા માટે બ્લોગ ખૂબ જ નાનો ભાઈ આવું થઈ જાય છે યાર શું કરે મેં તમને કીધું હતું હું આખો દિવસ આજ દુકાન બેસવાનો છું बराबर सो હું આજે દુકાને જતો सो चलिए भाई अभी तो माहौल ये 8 तारीख को यहाँ पे ऐसा माहौल हो इंडिया साउथ अफ्रीका की मैच हो और हम मैच को जीत जाए और यहाँ पे पूरा जाम हो जाए ऐसा हो जाए तो बहुत मजा आ जाए मैच चालू નથી થઈ ગઈકાલની વાત છે અમે લોકો ગઈકાલે પ્રેડિક્શન કરતા હતા બધા ત્યારે જ મેં કહી દીધું હતું કે 192 થી લઈને 197 સુધીનો સ્કોર આજની અંદર મેચમાં જે પેલું બેટિંગ કરશે એનો થશે અને એવું જ થયું કે 195 કે 96 રને ઇન્ડિયાએ સામેવાળાને રોક્યા બરાબર અમે 4 લોકો હતા હું જેક અફઝલ જીગુભાઈ અમે બધા પ્લસ અમે લોકો ગૌરવભાઈને બધા બેઠા હતા હમણાં મેચ જોતા ત્યારે પણ મેં કીધું કે 192 થી લઈને 97 સુધીનો સ્કોર ઇન્ડિયાની સામે થાય છે અને ઇન્ડિયા છેલ્લે 2 થી 3 બોલ વધારે છે એમ આટલા સુધીનું પ્રિડિક્શન હતું 4 બોલ વધ્યા 195 રને આજકાલ મારું માઇન્ડ બહુ શાર્પ ચાલી રહ્યું છે ભાઈ મેચની અંદર સો બહુ ટાઈમ પછી થારમાં છું પેલી તો ખાસ વાત એ છે કે બહુ ટાઈમ પછી થાર ચલાવી રહ્યો છું આજે ખાસા દિવસ થઈ ગયા ખાસા દિવસ પછી થારમાં બેઠો હું આજે બટ પેલા કીધું કે એડાસ ચાલુ છે એટલે હું ચેક કરવા બેઠો છું અને ચलिए अब चलते हैं खाना खाने के लिए रात के बज गए 11:15 તો ગાઈઝ રાતના વાગી ગયા છે 2:30 ઊંઘ આવી ગઈ છે મને હવે પણ જેકને એ લોકોએ મને બેસાડી દીધો થોડી વાર મને કે ના બેસો એમાં હું બેસી ગયો રીઝન એવું હતું કે શું કહેવાય અમે એને નવી શોપ અફઝલને લોકો શોપ બનાવી રહ્યા છે એનું થોડું ઘણું કામકાજ હતું એટલે ત્યાં ગયો તો એ લોકો જોડે બરાબર બેઠા આ તે હવે જઈએ છીએ ઘર બાજુ ઘરે જઈને હવે સૂઈ જઈશું સો બસ આજના દિવસ માટે આટલું જ ગાઈઝ મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા